હોળી પર તમામ લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। હોળાષ્ટકની શરૂઆત થઈ ચૂકી છે અને 13 માર્ચે હોલિકા દહન તે સમાપ્ત થશે। આ સમયગાળા દરમિયાન મુંડન, ગૃહસ્થી, લગ્ન વગેરે જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી। હોળાષ્ટકના દિવસોમાં મંત્રોનો જાપ, પૂજા, દાન અને તીર્થસ્થાનોની મુલાકાત લેવાની પરંપરા છે। જ્યોતિષ પંડિત મનીષ શર્માના મતે હોળાષ્ટકની 8 રાત્રિઓનું ખૂબ જ મહત્વ છે। આ 8 રાત્રિ દરમિયાન કરવામાં આવેલ ધ્યાન ઝડપથી સફળતા આપે છે। આ રાત્રિઓ દરમિયાન તંત્ર મંત્ર સાથે સંકળાયેલા લોકો ખાસ ધ્યાન કરે છે અને જ્યોતિષ શાસ્ત્ર માને છે કે હોળાષ્ટકના 8 દિવસની અલગ અલગ તારીખે અલગ અલગ ગ્રહો ઉગ્ર સ્થિતિમાં રહે છે। આ 13 માર્ચના રોજ સાંજે હોલિકા દહન કરવામાં આવશે અને આ દિવસે પૂર્ણિમાની તિથિ હશે। 14 માર્ચે સૂર્ય કુંભ રાશિમાંની મીન રાશિમાં પ્રવેશ કરશે, એટલે કે ત્યારથી મીનારક મુહૂર્ત શરૂઆત થશે। આ દિવસોમાં પણ લગ્ન, મુંડન વગેરે જેવા શુભ કાર્યો થતા નથી અને 14 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે। હોળાષ્ટક અને ખર માસને કારણે 7 માર્ચથી 14 એપ્રિલ સુધી શુભ કાર્યો માટે કોઈ શુભ મુહૂર્ત રહેશે નહીં। જ્યોતિષ શાસ્ત્ર માને છે કે શુભ કાર્યો માટે સૂર્ય અને ગુરુ ગ્રહનું સારી સ્થિતિમાં હોવું જરૂરી છે। જો આ ગ્રહો અશુભ સ્થિતિમાં હોય તો શુભ કાર્ય માટે કોઈ શુભ સમય હોતો નથી અને ખર માસ દરમિયાન સૂર્ય પોતાના ગુરુની સેવામાં રહે છે અને સૂર્યના કારણે ગુરુ નબળા પડી જાય છે। આ કારણોસર સમયે લગ્ન જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।